જૂનાગઢ ખાતે યોજવામાં આવેલ કરાટે ચેમ્પિયનશિપમાં પોરબંદરના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી 23 મેડલ મેળવ્યા છે. જૂનાગઢ ખાતે યોજાયેલ ફર્સ્ટ શુબુકાઈ કપ 2026 કરાટે ચેમ્પિયનશિપમાં પોરબંદરની એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સંસ્થાનું તેમજ શહેરનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં ખેલાડીઓએ કુમિતે અને કાતા બંને કેટેગરીમાં ભાગ લઈ કુલ 23 મેડલ મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. કુમિતે સ્પર્ધામાં ધ્રુમિલ વાજાએ ગોલ્ડ મેડલ મેળવી પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું, જ્યારે દ્વિષા પાંચરી, ધ્વની પટેલ, તાહેરા ગડા અને હિતાર્થ પંડ્યાએ સિલ્વર મેડલ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત દ્રષ્ટિ થાનકી, હસ્તી દાવડા, કૃપાલી પાંડાવદરા, દિયા સાદિયા, ભાર્ગવી પરમાર, જીનિયા નાયક, ષણમુખા ગુડલા, નંદની શાહ, નીલદીપ પુરોહિત, વિહાન ગિરનારી અને પર્વ મહેતાએ બ્રોન્ઝ મેડલ મેળવી સંસ્થાને ગૌરવ અપાવ્યું હતું. કાતા સ્પર્ધામાં દ્રષ્ટિ થાનકીએ ગોલ્ડ મેડલ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે હસ્તી દાવડા, દ્વિષા પાંચરી, ધ્વની પટેલ, તાહેરા ગડા અને હિતાર્થ પંડ્યાએ બ્રોન્ઝ મેડલ મેળવી સારો દેખાવ કર્યો હતો. વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ તેમના કોચનું માર્ગદર્શન અને વાલીગણનો સહકાર મહત્વપૂર્ણ રહ્યો છે. આ સિદ્ધિ બદલ તમામ ખેલાડીઓને શુબુકાઈ ઇન્ડિયાના કેઓસી સિન્હાન, વિજય ભટ્ટ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. જ્યારે એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીના પ્રેસિડેન્ટ કેતન કોટિયા, સેક્રેટરી સૂરજ મસાણીએ ભાગ લેનાર તમામ બાળકો અને સિદ્ધિ પ્રાપ્ત કરનાર તમામ ખેલાડીઓને તેમજ તેમના વાલીઓને શુભેચ્છા પાઠવી બાળકોની આ સિદ્ધિ પાછળ પુરુષાર્થ કરનાર ટ્રેનરો સુનિલ ડાકી, અંજલિ ગાંધ્રોકિયા, યશ ડોડિયા, ધ્વની સલેટ વગેરે મહત્વની ભૂમિકા બદલ તેમને ધન્યવાદ સાથે ભવિષ્યમાં વધુ સફળતા મેળવવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.